નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો આજે આપણે આવ્યા છે કાલાવાડની ધરતી ઉપર. સૌ પ્રથમ વખત કૃષિ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે સ્ટોલ નંબર 17 ઉપર પહોંચ્યા છે. જય રામદેવ ઠેસર. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આથી ટોકરીથી. તો મિત્રો પહેલો ફાયદો આપણે એ થશે કે આ ટોકરી મોડલની અંદર કે આરામથી તમે પાથરો અહીંયા નાખી શકશો. કેમ કે અન્ય જગ્યાએ એટલે આપણે કંઈ ખબર પડતી નથી કે અંદર ઓર છે કે નહીં. આગળ જતા વાત કરીએ તો પટ્ટાની સેફટી ફૂલ આપેલી છે. કોઈ મજૂરને કપડાં કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય તો તેને પટ્ટામાં કે આંગળી કે હાથ આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ આવતા બીજો પ્રશ્ન, જ્યારે આપણે લેતા હોય ત્યારે આમાં 18 ગેજ અને 20 ગેજ પતરું હોય છે, ત્યારે આની અંદર 16 ગેજ આવે છે. એ આપણા માટે મહત્વનું છે, કેમ કે જેમ પતરું જાડું એટલો ટકાવ વધારે. ત્યાંથી આગળ હાલતા આપણે વાત કરીએ જ્યારે ભૂકાના સ્ટોર જ્યારે આપણે કરતા હોય ત્યારે તો મિત્રો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ આરામથી અહીંયા બારી આપેલી છે કે જેથી કરી ને પાછળ જે કંઈ આપણા મગફળીમાં ડોડવા હોય, ચણામાં જાતા હોય તો મિત્રો એના માટે થાય. અને ખાસ જણાવવાનું એ છે મેન કે જે પાછળની જારી છે ને તે હું તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા ટૂંકમાં થોડોક અભાવ છે વિડીયો ઉતારવા માટે. તો મિત્રો આ જારી છે ને ઝીણી આપેલી છે જેથી કરીને આપણો ભૂકો બહાર ન નીકળે. એ આપણા માટે મોટો બેનિફિટ છે. ઘણામાં એવું થાય છે કે મોટી જારી એવડી આપે છે એટલે એની અંદર તો માંડવ્યું છે, મગોટું છે તે બહાર નીકળતું હોય છે. બીજો પ્રશ્ન કાંધું હોય છે ત્યારે આની અંદર વરમ આપે છે. તો વરમને ઘણી જગ્યાએ એવું થાય કે વરમ ચોટી જાય છે. જે આની અંદર પટ્ટો આપેલો છે જેથી કરી અને આપણે પ્રશ્ન રહેતો નથી. આ પટ્ટાથી માલ જાય છે. ને બીજી ખાસિયતની વાત કે અહીંયા તો આવતો હતો ડબલ ફિટિંગ આપેલા છે જેથી કરીને જે પાછળનો છે ને સ્ટોરેજ છે એ અડધો જ ભરાતો હતો, આખો ભરાતો નહોતો. અને બીજું કે આની અંદર છે ને 5 વ્હીલ આપેલા છે જેથી કરીને તમારું ટ્રેક્ટર ક્યારે પણ દબાશે નહીં. આની અંદર એલિવેટર છે તો એલિવેટર મોટું આપેલું છે. અમુકમાં એલિવેટરને 4x4 જ વાટકા હોય છે જેથી કરીને તેમાં આપણે ઘણી મુશ્કેલી પડે છે. તો આની અંદર મિત્રો પોળું આપી દીધેલું છે એટલે કોઈ ચિંતાનું સ્થાન નથી. અને ગ્રેવર આપેલું છે જેથી કરીને માલ સાફ આવે. અહીંયાથી હવા સામે ફેંકે છે એટલે